પાકિસ્તાની યુટ્યુબર મહિલા સાથે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા યુટ્યુબર એક વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી ત્યારે એક પાકિસ્તાની વ્યક્તિએ તેની શાલ વડે કેમેરાની સામે મહિલા યુટ્યુબરના માથું બળપૂર્વક ઢાંકવાનો પ્રયાસ કરે છે। આ સમયે મહિલા યુટ્યુબર બરાબરની આ વ્યક્તિ પર ગરમ થાય છે અને તેને ઠપકો આપે છે। આ તમામ ઘટના કેમેરામાં કેદ થાય છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુટ્યુબર મહિલા એક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લઈ રહી છે। આ સમય દરમિયાન વ્યક્તિ મહિલા ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે તે ઇસ્લામ રાષ્ટ્રમાં છે અને તેનું માથું ઢાંકવું જોઈએ। પછી તે તેની પરવાનગી વિના મહિલાનું માથું તેની શાલથી ઢાંકવાનું શરૂ કરે છે। આ જાણ્યા વ્યક્તિની આકસ્મિક ક્રિયાથી મહિલા યુટ્યુબર ઉશ્કેરાયેલી અને આશ્ચર્યચકિત જોવા મળે છે। તેણીએ વ્યક્તિ દ્વારા ઓઢાડવામાં આવેલી તેની શાલ કાઢી નાખી છે અને તે પુરુષને ઠપકો આપે છે। મહિલાના તીક્ષ્ણ જવાબે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સના દિલ જીતી લીધા છે। પાકિસ્તાનમાં કાયદા દ્વારા હિજાબ ફરજિયાત નથી। મહિલાએ પુરુષ પર તેની પરવાનગી વિના સ્પર્શ કરવાનો આરોપ મૂક્યો છે અને તેને મોટો અપરાધ ગણાવ્યો છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।